અમદાવાદના વૃદ્ધાશ્રમમાં માતા પિતાને મૂક્યા. નરોત્તમભાઈએ વૃદ્ધાશ્રમમાં પગ મૂકતા જ ધીમેથી એમના પત્ની ધનશ્રીબેનને હસતા હસતા કહ્યું, ચિંતા ના કરતી, હું રૂપલની બા. આમે હવે આપણે 10-15 વર્ષથી વધારે જીવવાનું નથી. એમ સમજજે કે દીકરા અને વહુએ આપણને ફિક્સમાં મૂક્યા છે. તમે તો હજી એવા ને એવા રહ્યા. હજી મજાક મશ્કરીની આદત ના ગઈ તે ના જ ગઈ. ધનશ્રીબેને નરોત્તમભાઈને ઠપકા ભાવે હળવેકથી કહ્યું. નરોત્તમભાઈ આગળ કંઈ બોલે એના પહેલાં તો એમનો એકનો એક પુત્ર સુલેખ ગાડી પાર્ક કરીને હાથમાં સાવી ફેરવતો ફેરવતો સાવ નજીક આવી ગયો. એ પિતા નરોત્તમભાઈ સામે તો નજર ના મેળવી શક્યો, પરંતુ એણે ધનશ્રીબેનની પાસે આવીને કહ્યું, મમ્મી તું જરાય ચિંતા ન કરતી, હું અહીં તમને બિલકુલ અજાણ્યું નહીં લાગે. ગઈકાલે હું અને યામિનીએ આવીને અહીંનો બધો અભ્યાસ કર્યો છે. તમને જે રૂમ મળ્યો છે એ પણ ખૂબ સરસ છે. અમે બંને તમારા કપડાં લતા બિસ્તરા અને અન્ય ચીજ વસ્તુઓ રૂમમાં વ્યવસ્થિત ગોઠવી દીધેલ છે. અરે દીકરા, અમને વૃદ્ધાશ્રમમાં શાની ચિંતા હોય? તું જરાય ચિંતા ના કરતો, અમને અહીં ફાવી જશે. કહીને નરોત્તમભાઈએ દીકરા સુલેખ સામે હાસ્ય વેર્યું. સુલેખ ઝંખવાઈ ગયો. એની પાસે બોલવા જેવું કંઈ બસ્યું નહોતું. છતાંય નીસું તાકીને બોલ્યો, પપ્પા, અહીં મેં ખાસ ભલામણ કરી છે એટલે તમને કોઈ તકલીફ નહીં પડે. હું અહીં તમારા માટે કરીને થોડા સમયે ચેરિટી કરતો રહીશ. એ આટલું બોલીને નીસું તાકીને જ નીકળી ગયો. 4 વર્ષ પછી પ્રથમવાર મુક્તિનો અહેસાસ થયો હોય તેમ નરોત્તમભાઈ તેમના પત્ની ધનશ્રીબેનને ઉદ્દેશીને બોલ્યા, રૂપલની બા, હું છું ને તારી સાથે, તું ગભરાતી નહીં હો. જોકે પત્નીને સાંત્વના આપનાર ખુદ નરોત્તમભાઈની આંખો જ કહેતા કહેતા ભીની થઈ ગઈ. અરે ગાંડા ના થાવ સુલેખના બાપુ, હાલ તો ફિક્સમાં મૂકવાની વાત કરીને મને હસાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. રૂમના ખૂણામાં પડેલ માટલીમાંથી પાણીનો ગ્લાસ ભરીને આપતા આપતા ધનશ્રીબેન બોલ્યા, ગાંડા તો આપણે બંને થયા હતા રૂપલની બા. યાદ કરો 4 વર્ષ પહેલાંનો એ દિવસ. સુલેખ યામિનીને લઈને ઘરે આવ્યો હતો. કેવું સ્વાગત કર્યું હતું આપણે. મેં તે અને રૂપલે કેવું ઘર શણગાર્યું હતું. છેક દરવાજેથી કરીને ઘરમાં માતાજીના મંદિર સુધી ગુલાબ અને મોગરાના સુગંધિત ફૂલોથી કેવો સુંદર રસ્તો બનાવ્યો હતો. ના જાણ્યું વહુનું મૂળ કે ના જાણ્યું કુળ. દીકરી કહીને વધામણા કર્યા અને કંકુ પગલાં પડાવ્યા. આપણા કર્યા હવે આપણે ભોગવવાના છે. આપણા આખા પરિવારના ટીકા ટિપ્પણને અવગણીને સાવ અજાણ્ય વહુને સ્વીકારી લીધી. હવે તો આપણે પરિવાર આગળ બસાવ કરી શકીએ તેમ નથી. ખેર જવા દઈએ વાતને. 4 વર્ષમાં આમે આપણે સૌને મનાવી લીધા છે ને. અફસોસ એટલો છે કે જેના માટે કરીને આપણે સૌને અવગણી દીધા હતા એ વહુએ જ આપણને અવગણી દીધાને. દીકરો પણ એમાં જોડાયો. કહીને નરોત્તમભાઈએ ભીંજાયેલી આંખો ઝડપભેર લૂસી નાખી. જે થયું તે પાર પડ્યું, પરંતુ મને તો દીકરી રૂપલની ચિંતા સતાવી રહી છે. એને ખબર પડશે તો શું થશે? કહીને ધનશ્રીબેન કંઈક આગળ કહેવા જઈ રહ્યા હતા, પરંતુ રસોઈના વાસણોના અવાજે એમને રોક્યા. રસોઈ પીરસનાર 2-3 બહેનો રૂમમાં આવી પહોંચી. ધનશ્રીબેન અને નરોત્તમભાઈએ વૃદ્ધાશ્રમનું 2 કોળિયા ભોજન પેટમાં નાખ્યું. ભોજન પૂરું થયા પછી બંને પતિ પત્ની માનવીય લાગણીના આવેગોને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, એટલે બંને ચૂપચાપ બેસી જ રહ્યા. આજે પ્રથમ દિવસે થોડા ઘણા આરામનો તો પ્રશ્ન જ ક્યાં હતો. બંનેના હૃદયમાં વેદનાઓનો લાવારસ ધકી રહ્યો હતો. એ લાવારસ બિલકુલ ઠરી જાય એટલી જ આકાંક્ષા હતી આ બંને પરગજુ માનવીઓની. પૂરા 2 કલાકે ધનશ્રીબેને મૌન તોડ્યું.
મને પાકી ખાતરી છે રૂપલના બાપુ કે ખબર પડતાની સાથે જ રૂપલ અહીં જરૂર આવશે. આપણે એને શું જવાબ આપીશું? ચાલો આપણે કોઈકના ફોનમાંથી એને ફોન કરીને બધી હકીકત જણાવી દઈએ. તારી વાત છે સાચી રૂપલની બા, પરંતુ એ દીકરી ફોન ઉપર કોઈ જ વાત નહીં સમજે. એને એકવાર અહીં આવવા દે, હું બધું સંભાળી લઈશ કહીને નરોત્તમભાઈએ ધનશ્રીબેનને સાંત્વના આપી. એકમાત્ર દીકરીની ચિંતામાં નરોત્તમભાઈ અને ધનશ્રીબેને 2 દિવસ વિતાવી દીધા. બરાબર 3જા દિવસની સવારે રૂપલ અને તેનો પતિ લલિત હાજર થયા. બંને જણ વંદન કરીને બેઠા. રૂપલની સૂજાયેલી આંખો સ્પષ્ટ સાડી ખાઈ રહી હતી કે એ આખી રાતની ઊંઘેલ નથી. આ મજાકિયા સ્વભાવના નરોત્તમભાઈની દીકરી આગળ જીભ સિવાય ગઈ. કઠણ કાળજાના ધનશ્રીબેન પણ આવ દીકરી, આવો લલિતકુમાર કહીને બેસી રહ્યા. પરંતુ લલિતે પળનો વિલંબ કર્યા વગર કહી દીધું, ચાલો મમ્મી પપ્પા, અમે લોકો તમને લેવા આવ્યા છીએ. મારા મમ્મી પપ્પાએ પણ કહ્યું છે, કહો તો મારા પપ્પા સાથે ફોન પર વાત કરાવું. ખામોશી છવાઈ ગઈ રૂમમાં. રૂપલ નરોત્તમભાઈ સાથે નજર મેળવીને જાણે આજીજી કરી રહી હોય તે સ્પષ્ટ વર્તાઈ આવતું હતું. મા બાપના સ્વભાવથી પરિચિત દીકરીના મોઢેથી અત્યારે શબ્દો નીકળવા તો અશક્ય જ હતા. લલિત પણ લાગણીવશ ફરીથી એ વાક્યો ઉચ્ચારવા માટે સક્ષમ નહોતો. આખરે નરોત્તમભાઈએ વેદનાને કોરાણે મૂકીને કહ્યું, તમે લોકો અમારી જરા પણ ચિંતા ફિકર કરશો નહીં. અમારું દુઃખ અમે ભોગવવા માગીએ છીએ. તમે હવે કંઈ પણ આગળ પ્રશ્ન કરો તો તમને તમારા માવતરના સોગંદ છે. બાળપણમાં કાયમ ખોળાની ખૂંદનાર, વિદાય વખતે ભેટીને ડૂસકા ભરી ભરીને રડનાર દીકરી આજે નરોત્તમભાઈને બાજી પડીને પછી રડતા રડતા બોલી, આટલા કઠોર ના બનો પપ્પા. તમારી આ લાડકીની વિનંતીને ધ્યાને લ્યો પપ્પા. બેટા રૂપલ, જો હું તને અત્યારે કઠોર દેખાતો હોઉં તો હવે તારે પણ કઠોર બનવાનું છે. મારી દીકરી તો સમજણ, સંસ્કારનો ભંડાર છે. એ બાપના બોલને ક્યારેય નહીં ઉથાપે. જા બેટા, અમારી ચિંતા ફિકર છોડીને તું તારા સંસ્કારને ઉજાળ. નરોત્તમભાઈએ સ્વસ્થ થઈને બોલવાનો પ્રયત્ન કર્યો. રૂપલ ધનશ્રીબેન પાસે જઈને બેસી ગઈ. એને પહેલેથી જ ખબર તો હતી જ કે મા બાપ અત્યારે એના ઘરે નહીં જ આવે, પરંતુ આખરે તો એ એક દીકરીનું દિલ હતું ને. છતાંય એનાથી અનાયાસે બોલાઈ ગયું, પપ્પા, તમારા દીકરી જમાઈના ઘરના દરવાજા કાયમ તમારા માટે ખુલ્લા છે. પરંતુ હું ભગવાન આગળ કાયમ પહેલી પ્રાર્થના એ કરીશ કે મારા ભાઈ ભાભીને એ સદબુદ્ધિ આપે. સગા સંબંધીઓના સમાચાર અને સાહજિક વાતો પછી લલિત અને રૂપલ વૃદ્ધાશ્રમનું ભોજન જમીને ઘરે જવા નીકળ્યા. ધનશ્રીબેને દીકરી જમાઈને 50-50 રૂપિયાની નોટો પકડાવી. એ કરુણ દ્રશ્ય રૂપલથી ઝીરવાયું નહીં. રૂપલને એની સાસરીમાં તો ઘણું સુખ હતું. એ રૂપિયાની પણ ભૂખી નહોતી. પરંતુ દર વખતે પિયરમાંથી સાસરી જતી વખતે જે મા બાપ 1000 રૂપિયાથી ઓછું ક્યારેય નહોતા આપતા, એ આજે 50ની નોટ પકડાવીને પોતાની હાલત રજૂ કરી રહ્યા હતા. એ રૂપલ માટે ખૂબ જ આઘાતજનક હતું. એનાથી ડૂસકું નંખાઈ ગયું. લલિત અને રૂપલ સાવ નર્વસ બનીને વૃદ્ધાશ્રમ બહાર નીકળી ગયા. કર્મનિષ્ઠ, મહેનતકશ અને ઉદાર દિલના આદમી એટલે નરોત્તમભાઈ. બાળપણથી સતત સંઘર્ષમય જીવન રહ્યું છે નરોત્તમભાઈનું. નરોત્તમભાઈએ SSCનો અભ્યાસ પૂરો કર્યો. એ વર્ષે જ એમના માતૃશ્રીનું નિધન થયું ને એ સાથે જ આગળનો અભ્યાસ છૂટી ગયો ને પિતાશ્રી સાથે કરિયાણાની નાની દુકાનમાં બેસવાનું કર્મે લખાઈ ગયું. ઘરમાં નાની બહેન જશોદા હતી એટલે બીજી કોઈ તકલીફ તો નહોતી. છતાંય નરોત્તમભાઈના પિતાજીએ નરોત્તમભાઈના ઘડિયા લગ્ન લેવડાવી દીધા.
સુશીલ અને સંસ્કારી સન્નારી ધનશ્રીબેન બધી રીતે નરોત્તમભાઈને અનુરૂપ હતા. ભગવાને ખરેખર સુંદર મજાનું જોડલું ભેગું કર્યું. દિવસ વર્ષો સુખરૂપ વીતતા રહ્યા. નરોત્તમભાઈના પિતાજીએ કામમાંથી નિવૃત્તિ લીધી. દુકાનનો બધો વ્યવહાર નરોત્તમભાઈ સંભાળવા લાગ્યા. નરોત્તમભાઈએ ખૂબ ધામધૂમથી બહેન જશોદાના લગ્ન કર્યા. ધનશ્રીબેન 2 બાળકો રૂપલ અને સુલેખના માતા બન્યા. કરિયાણાનો ધંધો તો એકંદરે સારો ચાલતો હતો, પરંતુ ગામમાં બહુ મોટી બરકત તો ક્યાંથી હોય. અમદાવાદમાં કરિયાણાની દુકાન ધરાવતા નરોત્તમભાઈના પિતરાઈ ભાઈએ નરોત્તમભાઈને અમદાવાદ આવી જવા માટે જણાવ્યું. નરોત્તમભાઈ પાસે અમદાવાદમાં દુકાન લઈ શકાય એટલી બચત તો હતી જ. નરોત્તમભાઈ સહપરિવાર અમદાવાદ આવી ગયા. કરિયાણાનો ધંધો જામી ગયો. બાળકો પણ ભણવામાં હોશિયાર હતા. જો કે નરોત્તમભાઈને દીકરા સુલેખ બાબતે જરાય ચિંતા નહોતી. એકના એક દીકરા માટે દુકાનનો ધંધો જ ઉત્તમ હતો. સમય વહેતો રહ્યો. રૂપલના લગ્ન લેવાઈ ગયા. એના પછી નરોત્તમભાઈના પિતાજીનું અવસાન થયું. નરોત્તમભાઈએ બધી સામાજિક રસમો સુપેરે પાર પાડી. આમી બાળપણથી જ નરોત્તમભાઈ કુટુંબ પરિવારમાં સૌના પ્રિય સૌજન હતા. જેમ જેમ ધંધામાં બરકત થતી ગઈ, તેમ તેમ તેઓ હૃદયની ઉદારતા વધારતા ગયા. સમાજમાં પણ નામના મેળવી લીધી. નરોત્તમભાઈએ સમાજના જાહેર પ્રસંગોમાં નરોત્તમભાઈની હાજરી અનિવાર્ય બની ગઈ. દીકરો સુલેખ MA ના 2જા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે તેની સાથે અભ્યાસ કરતી યામિની નામની તરુણી સાથે એની આંખ મળી. બંને આગળ પાછળનું જોયા વગર પ્રેમમાં ગળાડૂબ બની ગયા. યામિની અને સુલેખ એક જ જ્ઞાતિના ન હોવાથી યામિનીના રોઢીચુસ્ત પરિવારે આ સંબંધનો વિરોધ કર્યો, પરંતુ યામિની આ સંબંધમાં ટસની મસ ના થઈ. ઉદાર દિલના નરોત્તમભાઈ આ બાબતે ધર્મ સંકટમાં મુકાઈ ગયા. એમણે યામિની અને સુલેખને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ 2 યુવાનહિયા સામે એમના હાથ પણ હેઠા પડ્યા. છેલ્લે તેઓ એકલા જ યામિનીના પરિવારને સમજાવવા ગયા, પરંતુ ત્યાંથી હળધૂત થઈને પાછા આવ્યા. ઘડીનો વિલંબ કર્યા વગર યામિનીના પરિવારે યામિની સાથેના સંબંધો એક જ ઝાટકે કાપી નાખ્યા. યામિની સુલેખ સાથે નરોત્તમભાઈના દરવાજે આવીને ઊભી રહી. નરોત્તમભાઈ ખુદ રોઢીચુસ્ત પરિવારમાંથી આવતા હતા, છતાં એમણે ઉદારતા દાખવીને યામિનીને સ્વીકારી લીધી. એકાદ વર્ષમાં તો નરોત્તમભાઈએ કુટુંબ, પરિવાર અને સમાજને મનાવી લીધો. ટીકા ટિપ્પણી પછી સંબંધને કાયમ સ્વીકૃતિ તો મળી ગઈ, પરંતુ માત્ર 4 જ વર્ષમાં ખુદ નરોત્તમભાઈ અને ધનશ્રીબેન દીકરા વહુ સામે અસ્વીકૃત બની ગયા. શું વાંક હતો ધનશ્રીબેન અને નરોત્તમભાઈનો? કશું જ નહીં. નવા જમાનાના વરવધૂને સાસુ સસરાની હાજરીથી ઘર સાંકડું લાગતું હતું. સાસુ સસરાની હાજરીથી વહુને મુજારો થતો હતો, તો દીકરાને બોલવાની ઝાઝી છૂટ મળતી નહોતી. સગા સંબંધીઓની હાજરી બંનેને સ્વતંત્રતાની અવરોધક લાગતી હતી. અરે, વહુને સગી નણંદની 1-2 દિવસની હાજરી કટતી હતી. ટૂંકમાં દરેક સામાજિક સંબંધોની બાદબાકીને જ આ યુગલ પોતાની આઝાદી અને જીવનનું સાસું સુખ ગણતું હતું. રાતના 1-2 વાગ્યા સુધી વૃદ્ધાશ્રમમાં નરોત્તમભાઈ અને ધનશ્રીબેન પડખા ફેરવતા રહ્યા, પરંતુ ઊંઘ તો 12 ગાંવ દૂર ભાગી ગઈ હતી. કારણ કે આજે તો કાળજાનો કટકો દીકરી રૂપલ રોતી કકળતી ગઈ હતી. ક્યાં માવતરને ઊંઘ આવે? આજે વૃદ્ધાશ્રમમાં આવ્યાને બરાબર 16મો દિવસ છે. એટલું સારું છે કે હજી રૂપલ સિવાય અન્ય સગા સંબંધીઓને હજી જાણ થઈ નથી. બપોરના 12 વાગ્યે એક બહેન મોબાઈલ લઈને નરોત્તમભાઈ પાસે આવીને બોલી, અંકલ, તમારી દીકરી રૂપલનો ફોન છે. નરોત્તમભાઈ ફોન કાને માંડીને બોલ્યા,
જય શ્રી કૃષ્ણ બેટા, મજામાં છે ને તું? તારો પરિવાર બધો સુખ શાંતિમાં છે ને? હા પપ્પા, અમે સૌ મજામાં છીએ. પપ્પા, એક સમાચાર આપવા ફોન કર્યો છે. હમણાં 10 મિનિટ પહેલાં જ ભૈલાનો ફોન આવ્યો હતો. યામિની ભાભી ગાડી લઈને કીટી પાર્ટીમાં જતા હતા. તે વખતે એમની ગાડીનો અકસ્માત થયો છે. આજે તો બીજો દિવસ છે. ભૈલો કહેતો હતો કે એણે એની સાસરીમાં ફોન કર્યો પણ કોઈ આવ્યું નહીં. આમે તમને ખબર છે કે એ લોકોએ તો યામિની ભાભી સાથે સંબંધોનો છેડો ફાડી દીધેલ છે. ભૈલો તમને તો ફોન કરવાની પરિસ્થિતિમાં જ નથી. એટલે એણે મને કાલાવાલા કરીને કહ્યું છે કે હું અને લલિત ત્યાં જઈએ. પપ્પા, અમે લોકો મદદ માટે 2-4 દિવસ ત્યાં જઈ શકીએ. આટલો ઝડપભેર ઢીલા સ્વરે બોલીને રૂપલ આગળ બોલતા અટકી ગઈ. નરોત્તમભાઈએ ઝડપભેર એક નજર ધનશ્રીબેન તરફ નાખીને ઝડપભેર કહ્યું, ચિંતા ના કર બેટા, લે તારી મમ્મીને દવાખાનાનું સરનામું લખાવી દે. ત્યાં સુધી હું જબ્બો પહેરી લઉં. અમે લોકો પણ આવી રહ્યા છીએ. કહીને નરોત્તમભાઈએ ધનશ્રીબેનને ફોન પકડાવી દીધો. બરાબર 2 કલાક પછી નરોત્તમભાઈ, ધનશ્રીબેન, રૂપલ અને લલિત દવાખાનામાં યામિનીના પલંગ પાસે હતા. સોલેખ તો શરમનો માર્યો નજર મેળવી શકવાની પરિસ્થિતિમાં નહોતો. પરંતુ ઓપરેશન પછી હમણાં ભાનમાં આવેલી યામિની 2 હાથ જોડીને ઊંચા કરવાનો પ્રયત્ન કરી રહી હતી. ધનશ્રીબેન યામિનીનો ભાવ સમજી ગયા. તેઓ ઝડપભેર બોલ્યા, શા માટે હાથ જોડી છે યામિની? આખરે અમે તો તારા માવતર છીએ ને, તું અમારી વહુ દીકરી છે. જોકે અત્યારે તો યામિની બોલી શકવાની પરિસ્થિતિમાં નહોતી. પરંતુ બરાબર 8મા દિવસે સાસુ સસરાએ કરેલ સેવા સાકરી પછી યામિનીએ પલંગ પરથી નીચે પગ મૂક્યો ત્યારે ડોસકા ભરતા ભરતા બોલી, મમ્મી પપ્પા, મને ઘડીભર તમારા શરણોમાં આળોટવા દો. તમને માવતર બનીને રહેતા તો આવડ્યું, પરંતુ મને તો 4 વર્ષ સુધી વહુ બનીને રહેતા ના આવડ્યું. મને ઘડીભર તમારા શરણોમાં પસ્તાવાના આંસુ વહેડાવવા દો. કહેતી યામિની ખરેખર સાસુ સસરાના શરણોમાં આળોટી પડી. ધનશ્રીબેન યામિનીને ઊભી કરી રહ્યા હતા ત્યાં તો રૂમના દરવાજેથી અવાજ આવ્યો, એ ઘડીભર રડવા દો વેવાણ એને. યામિની સહિત હાજર સૌ કોઈની નજર દરવાજેથી આવેલા અવાજ બાજુ સ્થિર થઈ. એ અવાજ યામિનીના પપ્પાનો હતો. તેમની સાથે યામિનીના મમ્મી અને ભાઈ પણ હતો. સૌ અંદર આવ્યા. યામિનીના પપ્પા ઝડપભેર અંદર આવીને યામિનીને ભેટી પડ્યા. યામિની તો આશ્ચર્ય ભાવે એના મમ્મી પપ્પા અને ભાઈને જોઈ જ રહી. ત્રણેય યામિનીને આંખોથી સાંત્વના આપી રહ્યા હતા. થોડી વાર પછી યામિનીના પપ્પા ગળગળા અવાજે એટલું જ કહી શક્યા, મને વેવાઈ કહીને નહીં બોલાવો નરોત્તમ દાસ, મને માફ કરો. આખરે તો હું દીકરીનો બાપ છું. ઘીના ઠામમાં ઘી પડી ગયું. પરંતુ છેલ્લે યામિનીએ સૌની વચ્ચે 1-2 વાક્ય જરૂર કહ્યા. આજના આધુનિક યુગમાં પોતાને અતિ આધુનિક માનતો અમારા જેવું સ્વસંદી યુવાધાન પોતાને સર્વોત્તમ માને છે. એ તો માત્ર ઝાંઝવાના જળ સમાન છે. આખરે તો પરિવાર વગર બધું અધૂરું જ છે. આવા જ નવા જીવનમાં કંઈક નવું જાણવા મળે, કંઈક નવું કરવાની પ્રેરણા મળે, મનોરંજન સાથે જ્ઞાન મળે તેવી સ્ટોરી, સામાજિક સ્ટોરી, ગામડાની ઘટનાઓ, શહેરની સત્ય ઘટનાઓ, ધાર્મિક કથાઓ, રામાયણ અને મહાભારતના પ્રસંગો સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને વિડીયોને હાઇપ કરવાનું પણ ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર. જય હિન્દ, જય ભારત.